જય શ્રી કૃષ્ણ. ગંગા દશમીનો સેવાક્રમ જોઈએ. આજે વિશેષતાથી પ્રભુને ચંદનની એટલે ચંપાઈ કલરના વસ્ત્ર, રૂપેરી કિનારીવાળા આભરણ જોડી બધી હીરાની આવશે. શ્યામ બારની ખીડકીની પાગ એટલે મેન શ્યામ, એના ઉપર જાલીદાર જેવું ચંપાઈ એટલે ચંદની રંગનું કપડું લપેટી અને છજ્જેદાર પાક ધરાય. બધા જ આભરણો હીરાના, એક હાર અને 2 માલાનો શૃંગાર એટલે ઠાડા સ્વરૂપ હોય તો હલકો શૃંગાર, લાલનનો સ્વરૂપ હોય તો શ્રીઅંગમાં નુપુર, પહોંચી, કંદોરો, એક કંઠી, દુગદુગી, ત્રવલ, કર્ણફૂલ એક જોડી, સિરપે, સીજફૂલ, અલકાવલી, લૂમ, આ બધું જ હીરાનું ધરશે ને એક હાર અને 2 માલા ગાદીજી પર ધરશે. વિશેષતાથી આજના સેવાક્રમની અંદર બધા જ પ્રકારની આમની સામગ્રીઓ અંગીકાર કરવામાં આવે. આમના ભુજના છે, આમની બરફી છે, ફજેતો, અડભંગો, જે કંઈ પણ આપણે પહોંચી શકીએ, આમરસ ને રાજભોગ સર્યા પશ્ચાત પ્રભુને આવી રીતે જો સંભવ હોય તો નિજ મંદિરમાં જલ ભરવું. જલ ભરવા માટે આપણે મુલતાની માટી અને રૂનો લેપ કરી અને જ્યાંથી દરવાજો હોય ત્યાં પાટીઓ મૂકી તેના ઉપર આપણે વ્યવસ્થિત સીલ કરી અને જલ ભરાય છે. આવી રીતે જલની અંદર સુગંધી પુષ્પો છે, કમલ છે, જે કંઈ પણ ઉપલબ્ધ પુષ્પો હોય એ પધરાવી. જલની અંદર જ યમુનાજીનો એક થાલ જે આપણે પધરાવતા હોય નિત્યનો, એ ક્રમે પધરાવવો. જલમાં વિશેષતાથી ખરબૂજા છે, આંબા છે, એ પધરાવા. પ્રભુ ખેલે એનાથી આખા અનુસરમાં એટલે રાજભોગથી લઈને ભોગ સંધ્યા સુધી પ્રભુ આવી જ રીતે જલમાં બિરાજે અને સિંહાસન, ખંડપાટ, ચોકી થોડા થોડા જલમાં અંદર બિરાજે એવી રીતે રાખવું. શૈયાજી સુધી આપણે એક લાકડાનો પાટ કરી એના ઉપર પેંડો બિછાવી શૈયાજી સુધી પધરાવવો વિશેષતાથી. અને આજનો વિશેષ ક્રમની અંદર બીજું એ છે કે આજે પ્રભુને જે કંઈ પણ આપણે સામગ્રી વિશેષતાથી વિશેષ અરોગાવી શકીએ, જે આમના પ્રકારોમાં આવતી હોય, એ ખૂબ પ્રેમથી આજે લાડ લડાવાય. બાકી શેષ આપણા ગુરુગર ગુરુદેવ જેમ આજ્ઞા કરે એવી રીતે આપણે સેવાક્રમ કરીએ. વિશેષતાથી આજનામાં જે વસ્ત્ર જે છે તે કેસરમાં રંગીને આવતા હોય છે અને પછી એનામાં રૂપેરી, કિનારી વગેરે પધરાવવામાં આવતા હોય. હર ઘરની અલગ અલગ સેવાક્રમને ભાવનાજીઓ છે. જેવી રીતે આપના ત્યાં હોય આપ એવી રીતે અનુસરશો. અને જો સંભવ ન હોય આવી રીતે જલ ભરવું તો એક મોટા પરાતમાં પણ આપણે જલ પ્રભુની સન્મુખ પધરાવીએ જલ ભરવાના ભાવથી. એવી ભાવના રાખીને પણ આજનો ઉત્સવ મનાવી શકીએ છીએ. એટલે એવો આગ્રહ ન રાખતા કે આપણી પાસે જો જલ ભરવાની વ્યવસ્થા નથી તો કેમ કરવું. છેલ્લે કશું જ ન હોય તો મોટો પરાતમાં પણ જલ ભરીને પણ આપણે કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.